મારી ચેનલમાં આવ્યો હોય તો તમે લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, કોમેન્ટ તો જરૂર કરી દેજો. જો આ 900 વર્ષ જૂનું ચાઇનાના લોકો એના ફ્રૂટમાંથી કેવી વસ્તુ બનાવે છે. શું લાગે છે તમને આ વસ્તુ કેવી બનશે? આપણે ચલો વેઇટ કરીને જોવી કેવું બને છે. જો કેવી રીતે ગોઠવે છે બધું, કેટલી નિરાતે બધું કામ કરે છે. મગ નાખ્યા, લીંબુ અંદર મગ નાખ્યા, નિરાતે બધું. પછી જોજો મગ પણ ખાલી કરે છે પાછા એ બીજે દિવસે. એક દિવસ આવીને કેટલું ખોદીને લાકડા કાઢશે. આપણે તો અહીંયા આવા લાકડા થતા પણ નથી. જોજો તમે કેવા લાકડા નીકળે છે અંદરથી. હા, તો ફ્રૂટ પણ ખાય છે અંદર, લાકડાનું ફ્રૂટ અંદરથી. મૂળિયા આપણે જે નીકળે ને બાવળિયાના લીમડાના, એવા મૂળિયા નથી. હોવા જોજો તમે. એટલે આપણને તો આવી ખબર નથી પડતી આ શું કહેવાય. આપણે કોઈકને દફન કરવાના હોય તો એટલો ખાડો કરી, બાકી તો એટલી મહેનત પણ નથી કરતી. એમાં જીસીબી લાવવા મળ્યા આપણે. જો આ કેટલી મહેનત કરે છે. અને હું પણ મહેનત કરીને વિડીયો મૂકું છું. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. બીજો દિવસ થઈ ગયો. આ લોકોની મહેનત તો ભાઈ જબરી છે. કેટલા લાકડા કાઢ્યા. બીજા દિવસે પણ લાકડા કાઢવા આવ્યો છે. મહેનત કરીને ઉપાડીને જાય છે લાકડા. જો દોસ્તો નદી પણ કેટલી ચોખ્ખી છે. આપણે અહીં નદી પણ ન હોય અહીંયા. નદીમાં પણ પટકોખે બધા સંડાસ કરીને ગયા છે આપણે. જો કેટલું મસ્ત લાકડું નીકળ્યું. એટલે આ લાકડું પણ બહુ પહોંચ્યું છે. જો લાકડાના હથોડાથી એને કેવું ઠપકારીને પહોંચ્યું દૂસો કરી નાખશે. આપણે તો આવી મહેનત ન કરે હો. આવી મહેનત કરવી બહુ અઘરી છે. જો વારા પરથી વારા બધા લાકડા લઈને ઠપકારે છે. મહેનત તો બહુ કરે છે. હું બનાવે આપણે જોવી. પાણી નાખ્યું આમાં. મને લાગે છે કે વાઇન બનાવતું હોય છે. 900 વર્ષ જૂની વાઇન. તમને શું લાગે દોસ્તો? કોમેન્ટમાં જરૂર જલ્દી બતાવી દો. કોમેન્ટમાં શું બનાવે, તમને શું લાગે છે? આ તો આપણે જેમ ઓલું શું કહેવાય, આપણે શું બનાવી દહીંમાંથી શ્રીખંડ બનાવી એવી રીતનું એને નીચોડી નાખ્યું. હા, જો આવું આપણે દહીંને રાખી દઈ, લટકાટી દઈને પાણી બધું કાઢે એવી રીતનું કાઢી નાખે છે બધું. 1 2 3 4 ટબ ભેરા એના પાણીના. હાલો, ત્રીજો દિવસ થઈ ગયો છે. આ તો લીમડો, આપણી ભાષામાં લીમડો કેવી ને, લીમડો નથી લાગતો, બીજું છે. પણ જો હા, લીમડા જેવું જ કંઈક છે. એના પાંદડા કાઢ્યા, એના મૂળિયા કાઢ્યા. હવે એના મૂળિયાને શું કરશે આવડવા? મારા બેટા ચાઇનાવાળા બહુ છે, ગજબના છે. લે આપણે જૂની પરંપરા આપણે ખાંડતા આવી રીતના, એવી રીતનું જ છે બધું. એને પણ ધોઈ નાખ્યું. એને ધોઈને નીચોડીને બધું એનું પણ પાણી લઈ લેશે. આ ચોથો દિવસ થઈ ગયો. બધામાં બે વાટકા નાખી દીધા. દારૂ બનાવતો લાગે છે, કાં વાઇન બનાવતો લાગે છે, કાં બિયર બનાવતો લાગે છે. 3માંથી ગમે એક વસ્તુ બનાવે છે. આટલી મહેનત કરીને પાણી બનાવ્યું, ડોરું ગટર જેવું. આપણે આવું પાણી ગટરમાં હોય અહીંયા. હજી એક રાત રહેવા દીધું. લે, એટલી મહેનત કરીને પાણી ઢોરી નાખ્યું ને, બહુ કરી. તો એટલી મહેનત કરી હું કામ? પાછું પાણી પીર્યું, તાજું પાણી પીર્યું આમાં. એને પણ હલાવી નાખ્યું. કૂતરું એવું છે એવું પાણી પી જાય નહીં. તો જો ભાઈ એટલી મહેનત કરી છે. હલાવીને કદરો કાઢ્યો. આ કરવાનો હું થયું કંઈ ખબર નથી પડતી. હવે ઢાંકી દીધું મારા બેટા. એવો હવે તો
કેટલા દિવસો થઈ ગયા આવી મહેનત ન કરી આપણે. થોડું થોડું કંઈક દહીં જેવું જ છે આ તો. જો આપણે જે વાત કરતા હતા દહીંની, શ્રીખંડ બનાવવાની, આ દહીં જ કીધું. હા, થેપલા કાઢ્યા દહીં જેવા. જો શ્રીખંડ જેવું જ કીધું આપણે, શ્રીખંડ બનાવીએ આમ. એનું વાતાવરણ પણ બહુ મસ્ત છે. આ લીંબુનું શું કરશે હવે? લીંબુમાં મગ ખાલી કરી નાખે. કરવાનો શું થયો છે? એટલે આ પાવડર એમાં, દહીં જેવો પાવડર એમાં ભરી દીધો છે હવે. હા, આ પાવડર શું કરશે પાવડરનું હવે? એટલે પાછો પાવડર ઠલી કરી નાખ્યો, લીંબુ એમાં નાખી દીધો. કેમ લાગે છે તમને? બનાવે છે શું? ચા બનાવે છે? આપણે ગ્રીન ટી ને એવું બધું બનાવીએ. ઓહો, મધ જેવું ચીકાય સ્વરૂપ. આ શું નાખ્યું? ઓહો, કિસમિસ નાખી, ગુલાબના ફૂલ નાખ્યા. આને તો ખાવાનું બનાવ્યું ભાઈ મસ્તીનું.